આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ। પાદરા તાલુકાના ચિત્રાલ ગામે આવેલા શ્રી સાગર વિદ્યાલય ખાતે ફિનોલેક્સ કંપની દ્વારા વિદ્યાર્થીઓના ઉપયોગ માટે મલ્ટીપર્પઝ શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા વર્ષ દરમિયાન સામાજિક જવાબદારીના ભાગરૂપે સીએસ એક્ટિવિટી હેઠળ શૈક્ષણિક, આરોગ્ય અને ખેડૂતલક્ષી કાર્યો કરવામાં આવ્યા છે। જ્યાં લોકાર્પણ પ્રસંગે પાદરા પોલીસ મથકના પીઆઈ વીએ ચારણ તથા પીએસઆઈ જેડી ગઢવી સહિત ફિનોલેક્સ કંપનીના એચઆર હેડ કલ્પેશ પરમાર ઉપસ્થિત રહ્યા છે। નમસ્કાર, હું નિતુલ બારોટ, ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશનમાં CSR ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું। આજ રોજ મને ખૂબ જણાવતા આનંદ થાય છે કે શ્રી સાગર વિદ્યાલય જે ચિત્રાલ ગામ ખાતે આવેલી છે, ત્યાં આગળ અમે લોકો મલ્ટીપર્પઝ શેડ અમે બનાવ્યો છે। એ શેડ બાળકોના મધ્યાહન ભોજનના ખાવા માટે, તેમના સાંસ્કૃતિક પ્રોગ્રામો માટે અને અનેક વિવિધ જે કાર્યક્રમો હોય એ કાર્યક્રમ માટે ઉપયોગી થઈ શકે એના માટે એક ઉદ્ઘાટનનો પ્રોગ્રામ નક્કી કર્યો છે। આ પ્રોગ્રામમાં મારી સાથે અમારી કંપનીમાંથી ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી કલ્પેશભાઈ પરમાર જે એચઆર હેડ છે, સચિનભાઈ ભાટિયા જે સિવિલ મેનેજર છે અને સાથે સ્કૂલના ટ્રસ્ટી, સ્કૂલના પ્રિન્સિપલ અને દરેક લોકો આવ્યા છે। ખાસ જણાવતા આનંદ થાય છે કે મુકુલ માધવ ફાઉન્ડેશન અને ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એગ્રીકલ્ચર, હેલ્થ, વોટર કન્ઝર્વેશન આવા અલગ કાર્યો કરતું આવ્યું છે અને આજે એજ્યુકેશનમાં પાર્ટ રૂપે જે અમે આ મલ્ટીપર્પઝ શેડનો નવો જે એક ઇનિશિયેટિવ લીધું છે એ બાળકોના ડેવલપમેન્ટમાં ઘણું ઉપયોગી થશે અને ફિનોલેક્સ અને મુકુલ માધવ ફાઉન્ડેશન શ્રી સાગર વિદ્યાલયને નવા શેડ માટે શુભેચ્છા પાઠવે છે।